નદંભના પાખંડ વાત કરીશું હૃદય નીચોવી નીચોવીને. નદંભના પાખંડ સત્ય બોલીશું હૃદય નીચોવી નીચોવીને. ભારતમાં કોઈનામાં સિવિક સેન્સ નથી, કોઈનામાં મેનર્સ નથી. જાહેર સ્થળોએ કેમ વર્તવું એને લઈને કોઈનામાં કોઈ વિવેક નથી. હું ગોવા ગયો હતો વચ્ચે, અને તમને ખબર હોય તો ગઈ સાલ એક સમાચારોએ બહુ જોર પકડ્યું હતું માર્કેટમાં. ગોવામાં પ્રવાસન ખતમ થઈ ગયું, ગોવામાં ટુરિઝમ ખતમ થઈ ગયું, ગોવામાં પ્રવાસીઓ આવતા નથી. અને પછી એના ઘણા બધા કારણોની ચર્ચા થઈ કે હોટલો મોંઘી છે, ટેક્સી માફિયા છે, આમ તેમ. પણ આ દંભી પાખંડી કીડા મકોડાઓએ ભારતના ઝીંગુર મરકટ કીડા મકોડા કીટ પતંગિયા ચામાચીડિયા ચિલ્લડ ચમન ચોમુઓએ એ વાસ્તવિકતા અને સત્ય ઉપર ભાર ન મૂક્યો કે ભાઈ અહીંયા ધોળિયાઓના ન આવવાનું કારણ આ બધું નથી. ટેક્સી માફિયા તો જ્યારથી ગોવામાં ટુરિઝમ આવ્યું ત્યારથી છે. રિસોર્ટના તોડી નાખે એવા ભાવ તો ત્યારથી છે. સાચું કારણ એ છે કે ભૂરિયાઓ શિયાળામાં ઠંડી બરફ વર્ષા થાય ને એમના દેશમાં તો થોડા સમય સૂર્યપ્રકાશ લેવા માટે વિટામિન ડી લેવા ભારતમાં ગોવાના દરિયા કિનારે આવતા. તો એ બિચારા પહેલાં ગાબા બીચ ઉપર હતા. પેલો બાગા બીચ, બાગા સાહેબ, બાગા કે ગાબા, નામ ભૂલી ગયો, બાગા બીચ છે. તો ત્યાં ભૂરિયા બેસતા તો આપણા લોકો છે ને મોટું પેટ લઈ, બિયરની બોટલ લઈ અને પેલી બિકીની પહેરેલી ભૂરીઓ. કેમ કે ભારતમાં તો આમને કશું આવું જોયું નથી. મહિલાઓ એમને મિથિકલ ક્રીચર લાગે છે. મહિલાઓ સાથે વાત કરવી એમને રોકેટ સાયન્સ લાગે છે. એટલે પેલી ધોળી મહિલાઓને બિકીનીમાં જોઈ અને ભાદરવાના કૂતરાની જેમ આ બધાની જીભ એક્ટિવ થઈ ગઈ. અને એના કારણે આ બધા ભારતીયો પેલી ધોળી મહિલાઓ એમને જઈને હાઉ આર યુ મેમ, વેર આર યુ ફ્રોમ, કહાં સે હો, કેન આઈ ટેક વન સેલ્ફી વિથ યુ. એટલે ભાદરવાના કૂતરા જેવી એની વાસના ભરી નજર જોઈ અને પેલી ભૂરિયાઓ બિચારા કંટાળીને ધીમે ધીમે એ બાગા બીચથી આરંબોલ સુધી ગયા, નોર્થ ગોવા 40 કિલોમીટર ધીમે ધીમે ખસતા ગયા. જેમ જેમ આપણા લોકો, એટલે અત્યારે જે બાગા બીચ છે ને એ તો સોમનાથના દરિયા જેવો થઈ ગયો છે. આમ મોટી લક્ઝરીઓ ભરીને આવે, લીલા લાલ ચડ્ડામાં મોટું પેટ લઈ અને બિયરની બોટલું લઈ. એટલે ધોળિયાઓ અહીંયા શાંતિ સુકૂન માટે આવે. ભૂરિયાઓ એવું ઈચ્છે છે કે આપણે એમને મનુષ્ય તરીકે જોઈએ. આપણે એમને અહોભાવથી જોઈએ છીએ. આપણે લઘુતા ગ્રંથિમાં રહીએ અને એમને ગુરુતા ગ્રંથિમાં રાખીએ. એમને નથી પસંદ ભાઈ, કારણ કે એ કોઈને મોટા તમારા જેવું નથી. ફલાણા બાને તો આટલી જમીન હો, એમને તો સુંડલું ભરીને સોનું હો, એમને તો ડેલામાં આટલી કલટી હો, એમને તો પથારાવાળા હો, ખર્ચીવાળા હો, પટલાવાળા હો. એવું એમને નથી. એ તો બધાને ભાઈ એ તો બધાને મારેલા રાખે. એને જ રિસ્પેક્ટ આપે જે કોઈને કામ આવતા હોય. વિદેશોમાં ભૂડિયાઓ ધોળિયાઓ ધનવાન લોકો હોય એટલે રિસ્પેક્ટ ન આપે, પણ એ ખરેખર કંઈ સારા કાર્યો કરતા હોય, કોકની વાઠી આંગળી ઉપર મૂત્ર વિસર્જન કરતા હોય તો જ માન સન્માન આપે. એટલે તમારે જેવું નથી ફલાણા બા, ઢોકણા બા. તમારી જેમ સવાર પડે ને એમના ઘરે દાંતણ પછી કોગરો કરીને પપલા વેડા કરવા, બૂટ ચાટવા ના જાય, એમના તલવા ચાટવા ન જાય ભૂરિયા. એ તમે કરો બધું આખી જિંદગી. આખી જિંદગી બાજુમાં છત્રી લઈને તમે ફરો ધનવાન લોકોની. એટલે આ સાચું કારણ હતું ગોવાના. અને ગોવા નહીં, કોઈ પણ જગ્યાએ ભારતમાં ધોળિયાઓ જો હવે બેંકોક પતાયા જવા લાગ્યા, બીજા સાઉથ એશિયાના દેશોમાં, કેમ કે ભારતીયોમાં મેનર્સથી કંટાળે. લોકો આપણા ઉત્તર ભારતથી ગોવામાં જઈને જોરથી ગાડીમાં વુફર વગાડે, જોરથી ગીતો. અરે હું વિડીયો અહીંયા રોડની બાજુમાં નથી ઉતારી શકતો. કોઈ ફટફટ ઘટક કરીને બુલેટ લઈને નીકળે ને અવાજ કરે ને. આ બધું ક્યાંય ના જોવા મળે તમને. આખી દુનિયામાં અહીંયા જ છે. જોરથી બોલવું, કોઈ પ્રાઇવસી નહીં, કોઈ પ્રાઇવસી નહીં. લોકોને તકલીફ પડશે આ વિચાર જ નથી ભારતમાં. એટલે આ બધા કારણો છે. એટલે ધોળિયાઓ ગોવાથી દૂર થઈ ગયા. એટલે ભારતમાં સિવિક સેન્સ નથી. આપણે કઈ રીતે વિશ્વગુરુ બનીશું? અને દુનિયાના લોકો આપણને રિસ્પેક્ટ એટલે નથી કરતા, આપણામાં નથી મેનર્સ. કોઈને પૂછ્યા વગર ફોટો લેવો. કોઈ શાંતિથી ધોળી ત્યાં બેઠી છે પેલી મહિલા, તો એને બેસવા દો બિચારીને.
તમે આમ એને જઈને પછી એ લોકોને ગમે નહીં, એ તમારા જેવા નથી, ત્યાં કોઈ કામ વગર તમે જાઓ યુરોપમાં, કોઈ તમને કામ વગર નહીં બોલાવે ત્યાં. ભાદરવાના કૂતરાની જેમ જીભ બહાર કાઢીને કોઈ તમારી પાછળ એક નહીં ફરે, જોશે પણ નહીં. અહીંયા તમારી પાછળ આખું ગામ તમને અટેન્શન આપતું હોય ને, આખું ગામ તમને ઉપાડીને ફરતું હોય ને, ત્યાં કોઈ તમારો ભોજ્યો ભાઈએ તમારે સામું નહીં જોવે. રશિયામાં, યુક્રેનમાં એવી સુંદર સુંદર મહિલાઓ કે આ ભારતના કીડા મકોડાઓએ તો ટીવીમાંય નહીં જોયું હોય, એવી સુંદર મહિલાઓ સાહેબ કોઈ એમની સામું ન જોવે, તમારી જેમ આમ જોઈ ના રે તાળીને. એટલે તાળીને જોવાના કારણે ધોળિયાઓ ભૂરિયાઓ ગોવાથી જતા રહ્યા છે સાઉથ એશિયાના દેશોમાં. આ જ સત્ય છે, પણ કોઈને આ સત્ય બોલવું નથી. એટલે આ બધા કારણો છે. જાહેર જગ્યાએ કેમ વર્તવું, ટ્રેન હોય સાહેબ, ટ્રેનમાં 3 ટાયરમાં તમે ટ્રાવેલ ન કરી શકો. તમને એવું લાગે કે તમે યુદ્ધભૂમિમાં આવ્યા છો. 3 ટાયર તમારું 2 ટાયર તમારું 3 ટાયર જેવું બની ગયું, 2 ટાયર તમારું ફર્સ્ટ એસી તમારું સેકન્ડ એસી જેવું બની ગયું છે. એરપોર્ટ કોઈ જગ્યાએ મેનર્સ નથી યાર. એરપોર્ટ પર તમે જુઓ ને, પેલું વિમાન એમને લીધા વગર ઉડી જવાનું, એમ જેવું પેલું બોલે એટલે આમ બધા લાઈનમાં ઊભા રહી જશે, પછી નહીં ઉડે તારા વગર. પછી ફ્લાઇટ હજુ તો ઉતરી ન હોય એરપોર્ટ ઉપર ને તમે જુઓ તો બસવાળા જ છે આ બધા. પેલા ધોળિયાઓ તો ખબર પડી જાય કે ઓકે આયા ઇન્ડિયન, હા બસમાં જ ફર્યા છે, હમણાંથી સાંપડ્યું છે, હતું નહીં સાંપડ્યું. એટલે કૂવામાંના દેડકા છે એમ ડ્રાઉં કરે, એમ બસ ડ્રાઉં કરવા લાગ્યા. એટલે ત્યાં પણ તમે જુઓ, શરમ લાગે યાર મને. હું તો યુરોપ ગયો, આફ્રિકા ગયો, શરમ લાગે. બીજા લોકો કોઈ આવું નથી કરતા. ભારતીયો જ આમ ફ્લાઇટ હજી ઉતરીએ ના હોય, બેગ લઈને આવે, એટલે ભાઈ ઉતરવા તારા વગર નહીં ફ્લાઇટ જાય, અહીં જ પડી રહે, પછી ઉડે કલાકો પછી. બધા પાયલોટ ને એર હોસ્ટેશન બધા આરામ કરવા જાય હોટલમાં, નહીં ઉડી જાય પછી તું નહીં રહી જાય, અને પાછું તને ત્યાં લાઈન આમ 200 જણા લાઈનમાં. એટલે ભાઈ ધીમે ધીમે તારા વગર તમે ન પહોંચો તો પેલી એર હોસ્ટેસ વારંવાર આવે છે એરપોર્ટ ઉપર, કાઇન્ડલી પેસેન્જર ધીસ નંબર, મિસ્ટર કૌશિક સિંધવ ઇઝ ધેર, મિસ્ટર કૌશિક સિંધવ વી આર વેઇટિંગ ફોર યુ. આવું કરે, 15 મિનિટ રાહ જુએ, અને તું તો ત્યાં જ ઊભો છે, દરવાજો ખુલ્લો છે, તો આમ એટલે નથી. કઈ રીતે ઘાંટા પાડીને બોલવું, ખાય તોય વિસડંગ ખાવું, અવાજ કરવો. સાહેબ એટલો અવાજ કરતો હોય અમુક લોકો તો, ખાતા એટલો અવાજ કરે કે બાજુમાં કોઈ ખાઈ ન શકે, ચિતરી ચડે ભાઈ, તમને શું ગાવે એ પ્રકારે. અને તમે વિશ્વગુરુ બનશો, તમે આખી દુનિયામાં તમારા કારણે બીજા ભારતીયો બિચારા છપટે ચડે છે. વિદેશોમાં જે ભારતીયો ઉપર હુમલા થાય ને, તમે અહીંયા આજે ગોરી મહિલાઓને ભાદરવાના કૂતરાની જેમ તાળો છો, આ બધું વર્તે, એની કિંમત કોઈ બીજું ચૂકવે છે, તમારો ભારતીય ગુજરાતી ભાઈ. એટલે વિશ્વગુરુ તો છોડો, પહેલાં વ્યવસ્થિત જીવતા શીખો. સિવિલાઇઝ લોકો, એલિટ લોકો, હાલ જાય હવાલ જાય પણ લોંડીના લખણ ના જાય, એમ સાંપડ્યું હોય ને અચાનક એ ખબર પડી જાય. ખાનદાની માણસની ખબર પડી જાય તમને, પહેલેથી ધનવાન અને અચાનક પાછળથી બન્યા હોય ને એમની એ ખબર પડી જાય. ઉછળકૂદ બહુ કરે એ. એટલે ભારતીયો એ છે. અત્યાર સુધી ખાવાના 2 ટંકના રોટલા નહોતા, છેલ્લા 20, 30, 40 વર્ષથી હવે થોડુંક વળી આ ફૂડ સિક્યુરિટી આવી ગઈ. હરિયાણા પંજાબની હરિત ક્રાંતિના કારણે પેટ ભરાઈ ગયું, એટલે હવે થોડા ઘણા મનાલી જઈને હુડદંગ મચાવે, શર્ટ કાઢીને નાચે, હોર્ન મારે. સાહેબ ઓલા બ્રિજ ઉપર, ત્યાં મનાલીના ગામડાઓમાં બ્રિજ ઉપર જઈને આમ લાકડાના બિચારા આખું ગામ ભેગું થઈને દર વર્ષે એમના આવાગમન માટે બ્રિજ બનાવે અને તોડવાની કોશિશો થાય. શું ભલા માણસ. તમે વિશ્વગુરુ બનશો, પહેલાં ઢંગથી જીવતા શીખો. જાહેરમાં કઈ રીતે વર્તવું, લોકોના જીવનમાં ન ઘૂસો. કોઈ કંઈ મેનર્સ જ નથી યાર. બાજુમાં કોઈ સૂતું છે, કોઈ શું કરે છે, ઘાંટા પાડવા, ચીસો પાડવી, જાણે શેરીમાં લોકો જતા હોય, જાણે એ લોકો જંગલમાં છે ને એકલા છે એ રીતે બોલતા હોય, અશ્લીલ વાતો, ગાળો બોલતા હોય. સાહેબ એમને એવું લાગેલા ભાઈ તમે જોડમાં છો, ખેતરમાં છો. અહીંયા સવર્ણોની વસ્તી છે, સભ્ય સમાજની વસ્તી છે. એટલે આવા લોકો વિશ્વગુરુ બનવા નીકળ્યા છે. પહેલાં તો વિશ્વગુરુ નહીં, પોતાની આત્માના ગુરુ બનવાની જરૂર છે. આત્મમંથન કરવાની જરૂર છે કે આપણે શું કરી રહ્યા છીએ, આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ. ત્યારે દુનિયા રહીશ. એટલે ગોવાનું ટુરિઝમ કે ભારતમાં ધોળિયા ઓછા આવવાનું મુખ્ય કારણ ભાદરવાના કૂતરાની જેમ એમની પાછળ જીભ લટકાઈને ફરવાની મનોવૃત્તિ છે. આ જ સત્ય છે.
લવ યુ, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. હાઇપ માય વિડીયો, કમેન્ટ. ચેનલના બાયોમાં જઈ કાઉન્સેલિંગ કોલ લઈ શકો છો અને મેમ્બરશિપ લો મિત્રો. મેમ્બરશિપમાં તો આ તો ધર્મશાળામાં થોડું ઘણું બોલું છું, ત્યાં તો પરમ સત્ય બ્રહ્મ સત્ય તરફ આપણે જઈએ છીએ.